आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં ગેસ રિફિલિંગનો વિડીયો ડિલિવરી મેને કર્યો વાયરલ। ઘરેલું સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ થતો હોવાનો વિડીયોમાં દ્રશ્યો ગ્રાહકોને અપાતા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી રિફિલિંગ કરવામાં આવતું હતું। હાલમાં ગેસના સિલિન્ડરની તીવ્ર અછતમાં રિફિલિંગનું ચાલતું હતું ખૂબ મોટું કૌભાંડ। સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની ડિલિવરી મેન રાજદીપસિંહ રાણાએ રિફિલિંગનો વિડીયો વાયરલ કર્યો। રિફિલિંગનો વિડીયો વાયરલ કરતા પહેલા પુરવઠા વિભાગના નાયબ મામલતદારને ડિલિવરી મેને વિડીયો આપ્યા હતા। રિફિલિંગ સમયે ડિલિવરી મેને નાયબ મામલતદારને જાણ કરતા તેઓ દ્વારા ચાલુ રિફિલિંગે રેડ કર્યાનો ડિલિવરી મેનનો આક્ષેપ। રિફિલિંગ દરમિયાન રેડ પાડી પરંતુ પગલાં ભરવાના બદલે મોટો વહીવટ કરી લીધાનો ડિલિવરી મેનનો આક્ષેપ। નાયબ મામલતદારની રેડ ગોડાઉનમાં સીસીટીવીમાં કેદ થઈ જતા એજન્સી સંચાલકે 4માંથી 3 કેમેરા કાઢી નાખ્યાનો ડિલિવરી મેને કર્યો આક્ષેપ। ડિલિવરી મેને મીડિયા સાથે મામલતદાર MB પાટોડિયાને ગેસ રિફિલિંગની નીલ રેડ બતાવવા અંગે કરી રજૂઆત। ડિલિવરી મેને મામલતદાર સમક્ષ રજૂઆતમાં મામલતદાર પોતે પણ કૌભાંડમાં સામેલ હોવાના કર્યા આક્ષેપ। ગેસ રિફિલિંગ અંગે ગોડાઉનમાં રિફિલિંગ દરમિયાન રેડ અંગે DSO તપાસ કરે તેવી માંગ। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। રાજદીપસિંહ જોરુભા રાણા મારું નામ છે। સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં હું ડિલિવરી મેન તરીકે એક ડિલિવરી મેન વર્કર તરીકે હું કામ કરું છું। એટલે તમે ત્યાં કામ કરો છો તમે મામલતદારને કાંઈ રજૂઆત કરી છે? તેની રજૂઆત હતી ગોડાઉનની અંદર કેવા પ્રકારનું રિફિલિંગ ચાલી રહ્યું? મામલતદાર સાહેબને નાયબ મામલતદાર સાહેબને બધાને મેં રજૂઆત એ કરેલી હતી કે અમારે જે ગેસ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ખાટકીલામાં અમારે ગોડાઉન આવેલું છે, જેમાં મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે અમારે ગોડાઉનમાં રિફિલિંગનું બધું પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે કે જે કસ્ટમર પૂરા પૈસા દેતા જેને પૂરો માલ નથી મળી શકતો, કે જે બાબતે મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી છે કે આ વસ્તુનો તમે કાંઈક રસ્તો કાઢો। તો જેથી કરીને રિક્વેસ્ટ કર્યા પછી સાહેબે સોમવારને 30 મિનિટે સાહેબે રેડ નાખેલી છે। 11 વાગ્યા લગી રેડ ચાલેલી છે। સાહેબે આર્થિક વ્યવહાર કરીને નીચે સાહેબે બધું આર્થિક વ્યવહાર કરીને પતાવી દીધું છે, જેના મારી પાસે સાહેબે રેડ નાખેલી છે, જેના મારી પાસે 100% પુરાવા છે। અંદર રિફિલિંગ કામકાજ ચાલુ છે એના પણ 100% મારી પાસે પુરાવા છે। સાહેબે રેડ નાખેલી છે, ક્યાંથી આવ્યા છે સાહેબ, ક્યાંથી ગયા છે એ મારી પાસે પુરાવા છે। 3 જણા આવ્યા સાહેબ અને અમારા ગેસ એજન્સીના સંચાલક ભાઈ પથોપથી રોડ ઉપર બાંધી પડ્યા છે, એ બી પણ છે વિડીયો શૂટિંગ। અને આર્થિક વ્યવહાર કર્યા પછી ગોડાઉનના સંચાલકના ગોડાઉનની અંદર જે 4 કેમેરા આવેલા છે એની અંદર 3 કેમેરા આર્થિક વ્યવહાર થયા પછી 3 કેમેરા ગાયબ થઈ ગયા છે। જેથી કરીને હું મીડિયા હાઉસને કે બધાને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે આમાં સાચો ન્યાય મળે ને બધાને એક પૂરા પૈસા દેતા એક બધાને પૂરો માલ મળી શકે એવી એક રિક્વેસ્ટ છે। અને જેથી કરીને કોઈ આમાં પૈસાનો બધાય જે આર્થિક વ્યવહાર આમાં જે બધાય ભ્રષ્ટાચારીઓ જે બધાય છે આમાં મામલતદારમાં પટોડિયાભાઈ, નાયબ મામલતદાર તરીકે આપણે જયદીપભાઈ ડાંગર, અન્ય કોઈ 2 વ્યક્તિ છે જેમાં અમિતભાઈ છે, અન્ય એક વ્યક્તિ છે જેમાં આ બધે આખા સંડોવાયેલા છે। મામલતદાર સાહેબને અંદર રિફિલિંગ થતા હતા એ પ્રકારના બધા તમામ 100% મેં પુરાવા આપેલા છે। જેથી ને સોમવારે જે મામલતદાર સાહેબે રેડ નાખેલી છે એમાં સાહેબે 100% રેડ સક્સેસફુલ કરેલી છે। એ બી પણ સાહેબ પાસે મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબે એ બી પણ પુરાવા છે। ગેસ ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રિફિલિંગ થતું હતું એ વિડીયો સાહેબને પુરાવા શીખે આપેલા છે। માંગ મારી એ જ છે કે આમાં સાચા માણસને એક સાચો ન્યાય મળે અને જેથી કરીને કે પબ્લિકને આજે આવા સમયે પૂરા પૈસા દેતા જો પૂરો માલ ન મળી શકે તો પછી આ गैस अछत थावानु कारण शू? देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।